એટલે જ્યારે પણ બેઠકજીમાં જાઓ ત્યારે મહાપ્રભુજીને પ્રસન્ન કરવા માટે આપણે ધોતી ઉપરણા જા બધું જ કરીએ, પણ એના કરતા નિકટ બેસી ભાગવતજીનો પાઠ કરો ને તો મહાપ્રભુજી અધિક પ્રસન્ન થાય છે. એટલે પ્રયાસ એ કરજો કે જ્યારે પણ બેઠકજીમાં જાઓ ત્યારે પુરુષોત્તમ શાસ્ત્ર નામ અથવા ભાગવતજીનો કોઈ એક અધ્યાય એનો પાઠ કરીને આવજો, અધિક પ્રસન્ન થશે મહાપ્રભુ. અરે ગિરિરાજજીમાં જાઓ, બસ બધા ધક્કા મારીને દૂધ ચડાવવામાં લાગી જાય, પણ ગિરિરાજ બાવાને તો પ્રભુના ગુણગાન ગમે છે. નિકટ બેસીને પ્રભુના ગુણગાન, ભાગવતજીનું પારાયણ, કોઈ કીર્તન ગાન કરો તો ગિરિરાજજી વધારે પ્રસન્ન થશે. બેઠકજીમાં જે ધક્કા મુક્કી થાય, હું ભરી લઉં, હું કરી લઉં, હું કરી લઉં, બધાને ધક્કો મારીને આગળ પહોંચી શકાય છે, પણ પાસે નથી પહોંચી શકાતું. આગળ પહોંચવાની કોશિશ ન કરો, નિકટ પહોંચવાની કોશિશ કરો. બધા જારી ભરે જરૂર નથી. આપણે ત્યાં તો વિવેક છે પુષ્ટિ માર્ગીએ કે એક પ્રધાન કોઈ વૈષ્ણવને આગળ કરીએ, જ્યાં વલ્લભકુળ બિરાજતા હોય તો એમને આગળ કરીએ અને આપણે બધા હાથ લગાવીએ. આ પુષ્ટિ માર્ગીય વિવેક છે. કરું, ધરું, ભરું આ પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગ તો તત્સુખનો ભાવ છે. એવા વૈષ્ણવને આગળ કરજો જે વૈષ્ણવને ઠાકોરજી ઓળખતા હોય. ભલે ઉંમરમાં નાનો હોય પણ તમારા કરતા સેવામાં વધારે પહોંચતો હોય એવા વૈષ્ણવને આગળ કરો. સીધી સાદી ભાષામાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવવી. જે ક્યારે સેવામાં પહોંચ્યો જ ન હોય અને એને આગળ કરો તો આ તો બાલ ભાવ છે ને. બાળક જેને ઓળખતો હોય ને એના હાથે દૂધ પી. એમ જ પ્રભુ જે હાથને ઓળખતા હોય એ હાથે જ જારી લે. અને એટલા માટે આપણે ત્યાં તો કાનીનો આડીનો માર્ગ છે, અને જે છેલ્લે ઉભો રહે એને સૌથી વધારે કાની મળે. આ વૈષ્ણવની કાનીથી નહીં તો પેલા વૈષ્ણવની, પેલા વૈષ્ણવની નહીં તો આની કાનીથી, આની નહીં તો આની કાનીથી. આટલા 10 જણા ઉભા છે, એમાં જે છેલ્લો ઉભો છે એને 9 જણાની કાની મળે. ક્યાંક કોઈ એકની કાનીથી તો મહાપ્રભુજી અવશ્ય તમારી જારીજી સ્વીકાર કરી લે. પણ જે પહેલો ઉભો હોય એની બધી જવાબદારી એના માથે હોય. અને એમે મટકીમાં જે પહેલા જારી ભરે એની તો સીધી મતલીમાં જતી રહે, બીજો ભરે એની મતલીમાં, જે છેલ્લો ભરે એની જારીજી મહાપ્રભુજી પાસે રહી જાય. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે. અને એટલા માટે હું કરી લઉં, હું ધરી લઉં, હું ભરી લઉં એવું અઠાગ્રહ ન રાખો. અહીંયા તો તત્સુખનો ભાવ છે. દર્શન કરતી સમયે પણ હવેલી હોય, મનોરથ હોય કે ગમે ત્યાં હોઈએ, પણ આપણાથી કોઈ વૈષ્ણવ પડી જાય અને પછી ગમે તેટલા આગળ પહોંચી જાઓ, ઠાકોરજી તમને જોઈને રાજી થશે? ક્યારેય નહીં થાય. કોઈ પણ વૈષ્ણવને તકલીફ આપી તમે ઠાકોરજીની આગળ પહોંચી શકશો પણ નજીક નહીં પહોંચી શકો. તમે ઠાકોરજીથી બહુ દૂર થઈ જશો. અને એટલા માટે વિવેક રાખજો. જ્યારે પણ બેઠકજી આદિમાં જાઓ, મહાપ્રભુજી શેનાથી પ્રસન્ન થાય છે એનો વિવેક રાખો. કઈ રીતે એમને ધોતી ઉપરણા ધરાવાય, કઈ રીતે શૃંગાર કરાય, કઈ રીતે ઝારી ભરાય, કઈ રીતે ચણસ્વશ કરાય, આ દરેકનો વિવેક છે. અને વિવેક જ્યારે પણ આપણે ચૂકીએ છીએ, કારણ કે હું પુષ્ટિ માર્ગના 3 પક્ષ માનું છું: સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. કારણ કે જ્યારે વ્યવહાર પક્ષ ચૂકીએ છીએ ત્યારે સિદ્ધાंत पक्ष और भाव पक्ष पर गौण થઈ જાય છે. और इसलिए यहाँ गुसाई जी प्रभु चरण श्री महाप्रभु जी को सुंदर नाम देते हुए कहते हैं, आप भागवत जी के गूढ़ अर्थों को प्रकट करने में तत्पर हो. महाप्रभु जी ने कितने सुंदर अर्थ किए. હવે આ નામનો તો ઘણો વિસ્તાર આપણે ભાગવતજીના એક અધ્યાય જોઈને થઈ શકે, આખી કથા નામ પર થઈ શકે. किस प्रकार से महाप्रभु जी ने भागवत जी के गूढ़ अर्थों को प्रकट किए हैं और किस प्रकार भागवत सुधारस मत के अपनो पंथ जितायो. और ये जो पुष्टि मार्ग है ना, वो भागवत जी रूपी रससागर का मंथन करके जो नवनीत निकला वही पुष्टि मार्ग है. पुष्टि मार्ग એટલે ભાગવતજી નો માર્ગ. આપણી સવારે જગાવાથી લઈને પોઢાવા સુધીની સેવા, આપણા વર્ષોત્સવનો ક્રમ, આ બધો જ ભાગવતજીમાં આલેખિત છે. અને ભાગવતજી પ્રમાણે જ આપણો આખો સેવાક્રમ થાય. એટલે પુષ્ટિ માર્ગની જેટલી પણ પ્રણાલિકાઓ છે એ બધી ભાગવતજીમાં સમાયેલી છે. ગૂઢ રૂપે આજે પણ છે. અને આપણા આચાર્યો, અષ્ટછા ભગવદીઓએ અને શ્રી મહાપ્રભુજીએ વિશેષ કરીને એ ભાગવતજીમાંથી આપણો સેવા માર્ગ પ્રગટ કર્યો છે. નંદાલયની અને નિકુંજની બંને ભાવની સેવા એ ભાગવતજીમાં વર્ણિત છે.
અને એટલા માટે મહાપ્રભુજી નિત્ય ભાગવતજીનું પારાયણ કરે છે, નિત્ય ભાગવતજીનો પાઠ કરે છે. અને એટલી મહત્તા બતાવી, આગળ આવશે કે સહસ્ત્ર નામો એમાંથી પ્રગટ કર્યા. કારણ કે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી ગોપીનાથજી, એમનો નિયમ હતો કે રોજ ભાગવતજીનું પાઠ પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે, અને દર 3 દિવસે ભોજન કરવાનો વારો આવતો. હવે ધીમે ધીમે શરીર સુકાવા લાગ્યું ગોપીનાથજીનું. એકવાર મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, કહ્યું, બાબા આપનું શરીર કેમ સુકાય છે? કહ્યું કે આ રીતે ભાગવતજીનું પારાયણ કર્યા પછી જ અન્ન જળ લેવાનો મેં સંકલ્પ કર્યો છે, અને 3 દિવસે મારો વારો આવે છે. અને મહાપ્રભુજીએ એ જ ભાગવતજીમાંથી સહસ્ત્ર નામ પ્રગટ કર્યા, જેને આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઓળખીએ છીએ. અને કહ્યું, બાબા આનો પાઠ કરશો ને તો આખા ભાગવતજીના પારાયણનું ફળ આપણને પ્રાપ્ત થશે. અને આમ ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પાઠ કરો ને તો આખા ભાગવતજીનું ફળ મળે. તો આમ શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈ અને ભાગવતજીના અર્થોને બતાવ્યા. જોપે શ્રી વલ્લભ ધરતે ન રૂપ, શ્રી મહાપ્રભુજી રૂપ ન ધરતા તો ભાગવતનો અર્થ અમને કોણ બતાવતો? ભગવતીઓ ગાન કરતા કહે છે. તમે શ્રીનાથજીની કદરામાં જુઓ તો અનેક ચિહ્નો છે, એના પણ અર્થઘટનો કરવામાં આવ્યા. શ્રીનાથજીની કદરામાં 2 ગાય છે. પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ ગાય રૂપે છે, પ્રથમ સ્કંદનું ચિહ્ન છે. દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાના મસ્તક પર શુકનું ચિહ્ન છે. એ શુક એટલે શુક ઉવાચ દ્વિતીય સ્કંદથી પ્રારંભ થાય, એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કદરામાં 2 ઋષિ મુનિ બિરાજમાન છે. એક ઋષિ બિરાજમાન છે, એ છે કપિલ ભગવાન, એ તૃતીય સ્કંદના પ્રતીક છે. બીજી બાજુ 2 મુનિ બિરાજમાન છે, એ છે ચતુર્થ સ્કંદમાં નર નારાયણ, એના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. એ ઘેટું એટલે મેષ, 12 રાશિઓમાંની પહેલી રાશિ. તો પંચમ સ્કંદમાં કાલગણના આવે છે, એ પંચમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કદરામાં આમ એક જો તમને ગણાવવા જાઉં તો 12 સ્કંદની ચર્ચા થઈ શકે. છઠ્ઠો સ્કંદ 2 ગાયોનું ચિહ્ન છે. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. તો એક છે વાછરડું, બીજું છે ગાય. વાછરડું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ જ ભગવાનની પુષ્ટિ લીલા છે, જે છઠ્ઠા સ્કંદમાં વર્ણિત છે. શ્રીનાથજી બાબાની કદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે સપ્તમ સ્કંદના પ્રતીક રૂપે. 7મા સ્કંદમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવે છે. એ નરસિંહજીનું ચિહ્ન 7મું સ્કંદ છે. શ્રીનાથજી બાબાની કદરામાં સર્પનું ચિહ્ન છે. કારણ કે 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, અને એમાં વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. તે સર્પ એ અષ્ટમ સ્કંદનું ચિહ્ન છે. શ્રીનાથજી બાબાની કદરામાં 2 મોર છે, અને મોર એ નિષ્કામ ભક્તો છે. અને 9મો સ્કંદ એ ઈશાનું કથા છે. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા. એ 9મા સ્કંદના પ્રતીક રૂપે મયુર છે, મોર છે. શ્રીનાથજી બાબાની કદરામાં સ્વયં ઠાકોરજી બિરાજમાન છે મધ્યમાં, એ 10મા સ્કંદમાં પ્રગટેલા સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રીનાથજી બાબાને ફરતે એક સર્પ છે, ઘૂંટણ પાસેથી નીકળે છે. કહેવાય કે સર્પ સમય થાય ને કાચલી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. એટલે કે મોનું મરવું એ જ મુક્તિ છે, અને મુક્તિ એ 11 સ્કંદની લીલા છે. અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મા સ્કંદનો આશ્રય લીલાનું વર્ણન છે. એમ 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાની કંદરામાં બિરાજમાન છે. આપણે ત્યાં આચાર્યો અનેક પ્રકારના ભાગવતજીના અર્થો કર્યા, અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનો સ્વીકાર કરવામાં આવે છે. કારણ કે આખો પુષ્ટિ માર્ગ ભાગવતજી આધારિત છે. અને ભાગવતજીમાં જે પ્રભુની લીલાઓ છે એ પ્રકારે આપણે ત્યાં ઘરમાં સેવા થાય છે. એ પ્રમાણે જન્માષ્ટમીથી સેવાક્રમનો પ્રારંભ થાય આપણો. કે જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, 10મા સ્કંદની શરૂઆત પણ જન્મ પ્રકરણથી છે, કે પ્રભુ પ્રગટ થયા ત્યારથી લીલા શરૂ થાય. અને એ રીતે આખા વર્ષોત્સવનો આપણો સેવાક્રમ જે ભાગવતજીમાં વેણુ ગીત યુગલ ગીતમાં વર્ણિત છે. જો વેણુ ગીતમાં નિત્યની સેવાનો ક્રમ છે, અને યુગલ ગીતમાં વર્ષોત્સવની સેવાનો ક્રમ છે. આમ ભાગવતજીમાં જે વર્ણિત છે એ પ્રકારે જ પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે. અને એટલા માટે ગુસાઈજી પ્રભુ ચરણ કહે, આપ તો સાક્ષાત ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે પધાર્યા છો. અને આગળ નામનું વર્ણન કરતા ગુસાઈજી વિનંતી કરે,